આ રીતે પેટની ચરબીને કહો અલવિદા. આ છે તેની માટેની સરળ અને શ્રેષ્ઠ ટ્રિક્સ. નવા વર્ષમાં ફિટનેસના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે યોગ્ય આહાર, વર્કઆઉટ, પાણી પીવાની આદત, તણાવ ઓછો કરવો અને સારી ઊંઘનો સમાવેશ કરવો જરૂરી છે. આ બધું મળીને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે. દરેક વ્યક્તિ તેમના ફિટનેસ લક્ષ્યો વિશે વિચારે છે. આમાંનો સૌથી સામાન્ય ધ્યેય પેટની ચરબી ઘટાડવાનો છે. જો તમે પણ આ વર્ષે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોય તો આ લેખ તમારા માટે છે. અમે તમને કેટલીક સરળ અને અસરકારક રીતો વિશે જણાવીશું, જેના દ્વારા તમે પેટની ચરબી ઝડપથી અને સુરક્ષિત રીતે ઘટાડી શકો છો. નાસ્તાનું મહત્વ. સવારની કરો સારી રીતે શરૂઆત. જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો સૌથી પહેલા તમારી સવારની શરૂઆત બરાબર કરવી જરૂરી છે. યોગ્ય નાસ્તો કરવાથી દિવસભર એનર્જી વધે છે અને મેટાબોલિઝમ પણ ઝડપી બને છે. ઓટ્સ, ફળ અથવા ઈંડા જેવા પ્રોટીનયુક્ત નાસ્તાને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. આનાથી તમારું પેટ ભરેલું રહેશે. એટલું જ નહીં, પેટની ચરબી પણ ઓછી થશે. વર્કઆઉટને બનાવો દિનચર્યાનો ભાગ. પેટની ચરબી ઘટાડવા માટે સારું વર્કઆઉટ જરૂરી છે. જોગિંગ, સાયકલિંગ અથવા સ્વિમિંગ જેવા કાર્ડિયો વર્કઆઉટ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત એબ્સ જેવી કસરતો પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પેટની ચરબી ઘટાડે છે. તમે આ વર્કઆઉટ્સને તમારી દિનચર્યામાં 30 મિનિટથી 1 કલાક સુધી સામેલ કરી શકો છો. પાણી પીવાની પાડો ટેવ. પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે અને ચયાપચયને સ્વસ્થ રાખે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. જો તમે વધુ પાણી પીશો તો તમારું પેટ પણ ભરેલું રહેશે અને તે ચરબી ઘટાડવામાં મદદ કરશે. સંતુલિત આહારનું કરો પાલન. માત્ર કસરતથી પેટની ચરબી ઘટાડી શકાતી નથી. આ માટે તમારે તમારા આહાર પર પણ ધ્યાન આપવું પડશે. તાજા ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર આહાર તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ચરબીયુક્ત અને તળેલા ખોરાકને ટાળો અને તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. તણાવ કરો ઓછો. આજના વ્યસ્ત જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા તણાવથી પેટની ચરબી વધી શકે છે? તણાવના કારણે આપણા શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધે છે, જેનાથી પેટની ચરબી વધે છે. તેથી તણાવ ઘટાડવા માટે યોગ, ધ્યાન અથવા કોઈ પણ પ્રવૃત્તિ અપનાવો જે તમને શાંત રાખે. નિયમિત ઊંઘ લો. જો તમારે યોગ્ય રીતે વજન ઓછું કરવું હોય તો સારી ઊંઘ લેવી પણ જરૂરી છે. જ્યારે તમે ઓછી ઊંઘ લો છો ત્યારે શરીરમાં તણાવ વધે છે અને વજન વધવા લાગે છે. તેથી દરરોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.